નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ફિલહાલ એક રાતથી જ જે પાવાગઢમાં જે ઘટના ઘટી હતી તેના કારણે જૈન સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજે સર્કિટ હાઉસ ખાતે ઘણા સમાજના લોકો ભેગા થયા હતા અને આપણી સાથે છે હાર્દિકભાઈ દોશી। આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું કે હાર્દિકભાઈ કયા કારણોસર આજે બધા ત્યાં ભેગા થયા હતા અને શું છે સમગ્ર મામલો। જે પાછલા દિવસો દરમિયાન પાવાગઢ ખાતે ઘટના બની એનું ટૂંકમાં સંક્ષિપ્તમાં હું તમને જણાવું કે જે અમારા જૈન મોન્યુમેન્ટ્સ હતા એને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વગેરેના તમામ રિસ્ટ્રિક્શન હોવા છતાં હેરિટેજ સાઇટ હોવા છતાં એને તોડી પાડીને ત્યાં આગળ કંઈક દાદરા વગેરે બનાવવાની કાર્યવાહી કરવાની હતી। એમાં 15 દિવસ અગાઉ તમામ ઓથોરિટીને જાણ કરવા છતાં પણ આ વસ્તુ થઈ છે, તેના કારણે તમામ જૈન સમાજ આહત થયો છે। આજરોજ વડોદરા ખાતે જૈન યુવાનો અને જૈન ધર્મના તમામ સંપ્રદાયના શ્રાવકો અને શ્રેષ્ઠીઓ, કોર્પોરેટરશ્રી, ભૂતપૂર્વ મેયરશ્રી અને જાણીતા નામાંકિત એડવોકેટશ્રી તમામ ભેગા થયા હતા અને હવે આગળ અમે એ તમામ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ બી કાર્યવાહી જરૂરી પડશે। બિકોઝ આ જાણકારી આપવા છતાં પણ અમારા જે પૂજનીય છે એવા તીર્થંકરોની પ્રતિમાને ખસેડીને કચરામાં નાખી દેવામાં આવી એ કોઈપણ હદે સાંકી લેવામાં નહીં આવે। હવે આગળની કાર્યવાહી ચાલી રહી છે, ઓનગોઈંગ છે અને તમામ જાણકારી મીડિયા મિત્રોના માધ્યમથી આપને જણાવવામાં આવશે। ખાસ કરીને આજે તોડફોડ કરવામાં આવી, હટાવવામાં આવી, એની કોકને જાણ કરવામાં આવી હતી કે ડાયરેક્ટ જ કરી દીધું? એ પહેલી વાર તો પ્રશ્ન એ આવે છે કે આ જ્યારે થયું ત્યારે મેનેજમેન્ટ ક્યાં હતું, ત્યાંના ટ્રસ્ટીઓ ક્યાં આગળ હતા, ત્યાં આગળની સરકારી વ્યવસ્થા ક્યાં આગળ હતી કે કોઈ પણ આવી હેરિટેજ સાઇટ પર આવીને કોઈ પણ આવીને તોડીને જતો રહે તો એનો કોઈ એને રિસ્ટ્રિક્શન જ નથી। આ હેરિટેજ સાઇટ છે, ગવર્મેન્ટના પ્રાવધાન લાગેલા છે, ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન છે, તો ત્યાં આગળ કોઈ પણ કાર્ય કાંકરી બી મંજૂરી વગર નથી હલતી। તો આખી જૈન પ્રતિમાને ઉચીને સાઈડે ખાડામાં નાખી દેવી અને એને જાણે કચરો હોય એ રીતે મૂકી દેવી તો એનાથી સમાજની લાગણી દુભાશે એવું પણ કોઈ નહીં વિચાર્યું। તો આ હદે એમ વિચારતા હોય કે જૈનો અટેક નથી કરતા તો એ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે। જૈનો અટેક નથી કરતા, અહિંસા માને છે, વાત સાચી છે, પણ જો જૈનોના ધર્મ ઉપર, જૈનોના તીર્થંકર પર જો અટેક કરવામાં આવશે તો જૈનો ચૂપ નહીં રહે। જૈનોના યુવાનો પણ કંઈ દૂધ પીધેલા બચ્ચા નથી, અમે પણ સક્ષમ છીએ। આવનારા દિવસોમાં અમને સરકાર પર વિશ્વાસ છે, એટલા માટે અમે કાયદાકીય રીતે આગળ જઈ રહ્યા છે। સરકારને પ્રોપર રીતે રજૂઆત કરીશું અને આના માટે જે પણ જવાબદાર અધિકારી હોય, આ વખતે ફક્ત આવેદનપત્રથી નહીં ચાલે, જવાબદાર અધિકારીએ કેમ પગલાં ના લીધા એમના વિરુદ્ધ પર આમાં એફઆઈઆર થાય એવી કાર્યવાહી ચાલી રહી છે। અમારા શ્રેષ્ઠીવર્યો એ તમામ પ્રોસેસમાં લાગેલા છે। હું આપ મીડિયાના માધ્યમથી વડોદરાના તમામ યુવાનો, ખાસ કરીને હાલોલના તમામ યુવાનોને હું ખૂબ અભિનંદન અને અનુમોદના કરું છું કે આપ સૌ ત્યાં ગયા અને આપણા સમાજની રક્ષા માટે, શાસન રક્ષા માટે આપણે કાર્ય કર્યું। આપ સૌની અનુમોદના। વડોદરાના યુવાનોને પણ જણાવું છું કે હવે પછી આપને અપડેટ મળે તો આપ પણ સમયસર આવનારી તમામ મિટિંગોમાં અને તમામ કાર્યક્રમમાં ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિ રક્ષા એ આપણું ફરજ છે અને ખાસ કરીને શાસન રક્ષા માટે આપ સૌ હાજર રહેશો એવી આપ સૌને વિનંતી છે। આપણો પરિચય? મારું નામ હાર્દિક દોશી, વડોદરા ખાતેના લોકસભાનો ઉમેદવાર। તો આ હતા હાર્દિક દોશી અને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે હાર્દિકભાઈએ જણાવ્યા પ્રમાણે। અને કોઈ પણ ધર્મના જ્યારે કહેવાય કે એના મૂળ પાયા પર જ્યારે હાનિ થાય ત્યારે એ સમાજના તમામ લોકો આગળ આવતા હોય છે। યુવાનોને અપીલ કરી છે હાર્દિકભાઈએ અને જોવાનું રહેશે કે જે લોકોએ આ પાપ કર્યું છે, જે લોકોએ ખોટું કર્યું છે, તેના વિરુદ્ધમાં સરકાર કેટલી જલ્દી કાયદેસર કાર્યવાહી કરે છે। શું ખાસ કરીને હવે એ જણાવવાનું છે કે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે જે તે અધિકારી દ્વારા, હું નામજોગ અત્યારે નહીં જણાવી શકું કેમ કે જ્યારે ઓન પેપર આવશે ત્યારે આપ સૌને જણાવવામાં આવશે, પણ અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારી પ્રતિમાને અમે જ્યાં હતી એવી પાછી બેસાડી દઈશું। તો એ રીતે અમારા ધર્મમાં કોઈ સિસ્ટમ જ નથી। જ્યારે પણ કોઈ પણ પ્રતિમા ખંડિત થાય અથવા તો એને ખંડિત કરવામાં આવે તો એ પ્રતિમાને વિધિસર, કાયદેસર, પ્રોપર રીતે અમારા ધર્મગુરુ દ્વારા એ પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે અને ફરીથી પ્રતિષ્ઠા એની કરવી પડે, મહોત્સવ કરવો પડે, આ બધી જ વસ્તુ કરવી પડે। એટલે અમારી ડિમાન્ડ એવી છે કે આવી રીતે તમે મરજી પડે ત્યારે ઉઠાવી લીધી, મરજી પડે ત્યાં પાછી વિરોધ થવાનો છે એના ડરથી પાછી મૂકી દો તો એ નહીં ચાલે। હવે તમામ પ્રતિષ્ઠા મહોત્સવના આગળનું આયોજન થશે અને એ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી સ્વીકારીશું। ટૂંકમાં એમનું કહેવું છે કે પ્રતિમા હવે જ્યારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે પ્રશાસન છે મૂકવાની વાત કરતું હોય ત્યારે હાર્દિકભાઈનું સ્પષ્ટપણે કહેવું છે કે એ જે વિધિવ્રત પ્રમાણે જ પ્રતિમા ત્યાં બેસાડવામાં આવે અને એ દરેક ધર્મના જે કહેવાય કે નિયમો છે, નિયમોને
અનુસરીને જ કામ કરવું જોઈએ. જોવાનું રહેશે જૈન સમાજના લોકો અત્યારે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે અને ખરેખર થવી જ જોઈએ. કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેના માટે દરેક ધર્મના એટલે કે જે કંઈક ધર્મના લોકોની લાગણી દુભાઈ હોય એ લોકો આગળ આવી અને રજૂઆત કરતા હોય છે. એવી રીતે અત્યારે જ્યારે આ જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ છે ત્યારે તમામ સમાજના આગેવાનો આગળ આવી અને રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન નિખિલ ગાયકે સાથે હું કંચન પરમાર, જનઅર્બન ન્યૂઝ.